સમજીએ છીએ નામ શું છે? સત્પુરુષ લક્ષણ આવે છે. સારા પુરુષના લક્ષણ અમે જો વાંચીએ, અમે જો સાંભળીએ, એક સરસ મજાની કહેવત છે, જીનો ઉત્તમ ગુણ ગાવતા ગુણ આવે નિજ અંગ. અમે જેનું સ્મરણ કરીએ, અમે જેનો વિચાર કરીએ, અમે જેને અમારા ધ્યાનમાં પ્રવેશ આપીએ, ધીરે ધીરે અમારું રૂપાંતર એમાં થતું હોય છે. તો એવા અદ્ભુત આ ગ્રંથ અને એ ગ્રંથનું પ્રથમ સેન્ટેન્સ અત્યારે હું તમને આપી રહ્યો છું. માથું ઓળી લેવાનું અને વિનય મુદ્રામાં બેસવાનું, એટલે કે ડાબો પગ ઉભો કરીને આપણે વિનય મુદ્રા પર પગ નીચે કરીને બેસીએ, એવી રીતના બેસી નમકથનામાં બેસે આવી રીતના બેસી જાઓ. થોડું હું વાક્ય આપું છું, લઈ લો. એનો પર વિનય મુદ્રામાં બેસી વાક્ય ઓળી લે. આ વાક્ય તમારે લખવાનું છે અને આ વાક્ય આખું તમારે યાદ રાખવાનું છે. સુશિક્ષિત परिवारों अर्चो सुशिक्षित परिवारों अर्चो सुशिक्षित परिवारों अर्चो. सुशिक्षित परिवार પૂજવા યોગ્ય છે. સુશિક્ષિત પરિવાર પૂજવા યોગ્ય છે. સુશિક્ષિત પરિવાર પૂજવા યોગ્ય છે. થાળ માર્ગાઓ સૌથી પહેલા અમારો એક સંકલ્પ જોઈએ કે મારે સારા બનવું છે. અમારો ગોલ એક નિશ્ચિત થવો જોઈએ કે મારે સારા બનવું છે. એ મારો ગોલ છે. તો સારા મારે કઈ કક્ષાના બનવું છે એ પણ એક ગોલ છે. અમારા એંગલમાં, અમારા આદર્શની અંદર ખાલી પૈસો છે, અમારા આદર્શની અંદર ખાલી પ્રતિષ્ઠા છે, ઇજ્જત છે, અમારા આદર્શની અંદર ખાલી અમારી પદવી, હું ટ્રસ્ટી બનું, શ્રીમંત બનું, કેટલાય ટ્રસ્ટોમાં ટ્રસ્ટી બની જાઉં, મને સત્તા મળે, હું વિધાનસભ્ય બનું, સંસદ સભ્ય બનું, પ્રાઇમ મિનિસ્ટર બનું, હું સીએમ બનું. અમારા ગોલમાં શું છે? મારે બનવું છે ભગવાન. કોઈ એક વાક્ય, એક સદગુરુદેવ દરેક એક જ કે તમારે દરરોજમાં આટલું બોલવાનું, મારે બનવું છે ભગવાન, મારે બનવું છે ભગવાન, મારે બનવું છે ભગવાન. આ એક અનકોન્શિયસ ની અંદર એક સેન્ટેન્સ અંદર પૂરા થઈ જાય છે. તમે બોલતા જાઓ, બોલતા જાઓ, બોલતા જાઓ, એટલે તમારા અનકોન્શિયસ ની અંદર એ વસ્તુ જાગૃત થાય. તમારા કોન્શિયસ માઇન્ડ ની અંદર વહેવું જાય અને જેના માધ્યમે તમારા ભીતરમાંથી ઉત્પન્ન થાય કે મારે બનવું છે ભગવાન. અમારી યાત્રા પ્રારંભ થાય છે. અમે કશું જ નથી અને અમને આજે પૂછવામાં આવે તમારો ગોળ કયો છે, તમારે શું બનવું છે, તમારે શું જોઈએ છે, તમારે તમારી જાતને ક્યાં ઢાળવી છે એ નિશ્ચિત કરવું પડે. हमारे भीतर में हमारा एक पक्का निर्णय होना चाहिए, आज नहीं तो कल, कल नहीं तो परसों, परसों नहीं तो नरसों, लेकिन मेरे को ये बनना है. और हमारी यात्रा प्रारंभ होती है. ચાલવું અને રખડવું એ બંને વચ્ચે ફરક શું? ગતિ અને પ્રગતિ વચ્ચે ફરક શું? ચાલવું એટલે તમે ચાલો છો, ચાલો છો, ચાલો છો, ચાલો છો, પરંતુ તમારું લક્ષ્ય નિશ્ચિત છે, તે દિશામાં ચાલો છો. અને જે રખડે છે
ચાલે છે. આમ ગયો તો આમ ને આમ ગયો તો આમ ને આમ ગયો તો આમ ને આમ ગયો તો આમ. આવી રીતના જે માણસ ગતિ કરે છે એને પ્રગતિ નથી કહેવાય. પ્રગતિ એને કહેવાય કે અમારા ટાર્ગેટની સાથે નજીક જતો જાય, દરરોજ 1 મિલીમીટર પણ આગળ વધે તો એને કહેવાય છે ગતિ, પ્રગતિ. આજે હું તમને પૂછું તમારો ગોલ કરો. જન્મ્યા, મોટા થયા, ભણ્યા, લગ્ન કર્યા, જોબ કરી, હવે આગળ છોકરા પેદા થયા, છોકરો મોટા થયા, એને ભણાયા, એના લગ્ન કર્યા, અમે ઘરડા થયા. બરોબર? પછી ના યમરાજ ઉભા થઈ જાય, ચલો જેને પોતાનું કામ પૂરું થઈ ગયું હોય એને હું લઈ જઉં છું, આટલું કામ જેનું પૂરું થઈ ગયું હોય એને હું લઈ જવા આવ્યો છું, તૈયાર થાવ. કેમ બોલો? શું વાત છે? ના, છોકરાના લગ્ન થઈ ગયા, હવે એના છોકરાની જવાબદારી તમારી તો નથી ને. તમારા છોકરાની જવાબદારી અમારી છે, એના છોકરાની જવાબદારી તમારી છે નથી ને. તો હવે તૈયાર છો? બોલો ને. શરીરનો મોત કરે છે, શરીરનો મોત કરે છે, એ મોનોનો એન્ડ નથી. એટલે જ્યારે જવાનું છે ત્યારે જબરદસ્તી જવાનું છે, જ્યારે જવાનું છે ત્યારે જબરદસ્ત જવાનું છે. અને એવો મોહ છે કે એના માટે કોઈ રિસ્ટ્રિક્શન, કોઈ પણ કાર્ય, ન પૈસો, ન સંપત્તિ, ન સત્તા, કશું જ કામ આવે એવું છે જ નહીં. નિશ્ચિત અમારે જવાનું છે. અને એટલા માટે પરમાત્માએ કીધું તમે તમારા જીવનનો ગોલ બનાવો. ક્યારે બનીશ હું સાચો રે સંત, ક્યારે થશે મારા ભાવનો રે. જન્મ જરા મૃત્યુ નિવારનાર આ મારો ગોલ છે. મારે મોક્ષમાં જવું છે, આ મારો ગોલ છે. મારે સકલ કર્મોથી મુક્ત થવું છે, આ મારો ગોલ છે. કારણ કે જ્યાં સુધી કર્મ છે ત્યાં સુધી દુઃખ છે, આદિ છે, વ્યાધિ છે, ઉપાધિ છે. આ બધું કર્મને આધીન છે. અને એટલા જ માટે નાની ઉંમરમાં મને શીખવવામાં આવે નમો અરિહંતાણમ. અરિહંત પરમાત્મા માટે ઘણા બધા શબ્દો છે. તીર્થંકર શબ્દ અરિહંત માટે છે, પરંતુ છતાં પણ નૌકાની અંદર તીર્થંકર નમો તીર્થંકરાણમ નથી મૂક્યું. નૌકારની અંદર અમે એવું બોલીએ નમો તીર્થંકરાણમ, નમો આદિકરાણમ, નમો શાસનકરાણમ. આવું બોલીએ તો ચાલે કે ના ચાલે? કેમ? તીર્થની સ્થાપના કરી છે એ તીર્થંકર છે, જે અરિહંત છે એ તીર્થંકર છે, એનો પર્યાયવાચી નામ છે. હું બકુલભાઈ પણ બોલી શકું, એ ઝવેરી એમ પણ બોલી શકું, એ શ્રેષ્ઠી એમ પણ બોલી શકું, એ શાસન સેવક એમ પણ બોલી શકું. ઘણા બધા શબ્દો છે ને કે પર્ટિક્યુલર એક જ શબ્દ બોલવો પડે. બોલો. પદનું મહત્વ, નમો તીર્થંકરાના મહત્વ તીર્થંકરે ક્યાં? જેટલા સંઘની સ્થાપના કરી છે, જેટલા અરિહંત છે એ બધા તીર્થંકર છે. જેટલા અરિહંત છે એ બધા તીર્થંકર છે. તો નમો તીર્થંકરાણમ કેમ નથી અને નમો અરિહંતાણમ કેમ છે? નમસ્કાર મહામંત્ર માટે પણ અદ્ભુત ગ્રંથો છે. ખાલી નમો અરિહંતાણમ એના 1000 અર્થો, ખાલી નમો અરિહંતાણમ એના 1000 અર્થો આચાર્ય મુનિ સુંદર સુરી મહારાજે રચેલા છે. એમાં અત્યારે 108 અર્થો તો મળે છે. નમો અરિહંતાણમના કેટલા અર્થો? 108 અર્થ આજે મળે છે, પણ બધા અર્થો બિલકુલ પરફેક્ટ છે. અરિહંતને ત્યાં જ અટકે છે. એ નમસ્કાર મીમાંસા, નમસ્કાર સ્વાધ્યાય, નમસ્કાર કલ્પોની અંદર નમસ્કાર મહામંત્રનું પ્રથમ પદ નમો અરિહંતાણમ જ મૂક્યું છે. નમો તીર્થંકરાણમ નહીં. કારણ એક જ છે કે અમને ઇન્સેસ કરે છે. અરી એટલે શત્રુ અને શત્રુ એટલે કર્મ. હંતા એટલે હણેલા છે. જેને કર્મને ખલાસ કરેલા છે એ તારા ભગવાન છે. એનો મતલબ એ થયો કે તારે શું કરવાનું? તારે શું કરવાનું? શત્રુને હણવાના. શત્રુ કોણ છે? કર્મ છે. તારે કોને હણવાના?
અમારી અંદરમાં એક જાગરણ પેદા કરે છે. મારે મારા શત્રુને ખતમ કરવા છે. મારી આસપાસનું તમામ દુઃખ શત્રુ દ્વારા નિર્મિત છે. મારી આસપાસમાં જેટલી આદિ વ્યાધિ ઉપાધિ છે, જન્મ જરા અને મૃત્યુ છે, એ બધું જ કોના દ્વારા નિર્મિત થયેલું છે? કર્મ દ્વારા નિર્મિત થયું છે. નમો અરિહંતાનમ જ્ઞાનાવરણીય દર્શનાવરણીય વેદનીય મોહનીય આયુષ્ય નામ ગોત્ર અને અંતરાય એ બધા જ કર્મોને એક ઝાટકો લાગે. નમો અરિહંતાનમ. સકલ કર્મના ક્ષય માટેનું એક સબળ કોઈ શસ્ત્ર હોય તો નમો અરિહંતાનમ છે. અને એટલા જ માટે અમે નિશ્ચિત કરવામાં આવે છે, અમારો ગોલ નક્કી કરવામાં આવે છે કે અમારે શું કરવું. અને એ ગોલમાં આવે કે મારે સકલ કર્મનો ક્ષય કરવો છે અને એની શરૂઆત મારા સંસ્કારોથી કરવી છે. સુશિક્ષા એટલે ડિગ્રીધારીની વાત નથી. ડિગ્રી મેળવ્યા લીધા પછી એ માણસમાં અહંકાર આવી જાય અને મા બાપને કશું ગણે નહીં. મા બાપ મોબાઈલ લઈને જાય ને, જ્યારે મારો મોબાઈલ કેવી રીતના ચલાવવાનો મને ખબર નથી, તારો છોકરો તો એવું સમજે જાણે હું એટલો બધો હોશિયાર છું કે મારા બાપ તો કશું જાણતા જ. છોકરાને ભણાયા પછી છોકરામાં એ મેખડ આવે ખરી કે મારા કરતા હું ગમે તેટલું ભણીશ છતાં પણ મારા કરતા મારા માતા પિતા ઊંચા જ છે. આવી મેખડ આવવાની ખરી? કોઈ શિક્ષણનો એક ક્લાસ એવો છે કે તમે જે ડિગ્રી લો છો એ ડિગ્રી લીધા પછી પણ તમારે યાદ રાખવું પડશે કે તમારી હયાતી, તમારું અસ્તિત્વ તમારા માતા પિતાથી છે. એ બરાબર છે. એટલે શું થાય છે? છોકરો ભણતો મોટો થઈ જાય અને મોટો ભણતા ડિગ્રી મળી જાય અને ત્યાર પછી કદાચ સારી જોબ લાગી ગઈ અને વધુ પૈસા કમાતો થઈ ગયો. એટલે એ માણસ શું સમજે છે? શું સમજે છે? બોલો. તને ચાલતા પણ નહોતું આવડતું, તને બોલતા પણ નહોતું આવડતું, તને શીરામાં હાથ નાખો કે વિષ્ટામાં હાથ નાખો એ ખબર નહોતી પડતી. જો તારા મા બાપ ન હોત તો શીરાના બદલે વિષ્ટામાં પણ હાથ નાખી છે, મોઢામાં નાખી દીધું હોત. શક્ય છે? શક્ય છે? એટલા માટે અમારી સંસ્કૃતિમાં એવું કહેવામાં આવ્યું છે 1000 શિક્ષક. કેટલા? 1000 શિક્ષક એના કરતા પણ વધુ મૂલ્યવાન કોણ છે? 1000 શિક્ષકની ગરજ સાડે છે એક માં. 5, 7, 8, 9, 10, 12 વર્ષમાં એટલા શિક્ષકો જેટલું ઘડતર આપે છે એના કરતા વધુ ઘડતર કોણ આપી શકે છે? ઠંડી, ગરમી, ખવાય ન ખવાય કશી જ કમ નહોતી અને છતાં પણ અમને મોટા કર્યા. સ્કૂલ જવા યોગ્ય કર્યા, સ્કૂલ જવાને યોગ્ય કર્યા. એ બધું જ કોને કર્યું? કોને કર્યું? માતા પિતાએ. અમારું પુણ્ય સંરક્ષણ કર્યું. સૌથી પહેલા શિક્ષક અમારા કોણ છે? અમારી નીતિ, અમારી સંસ્કૃતિ અહીંથી પ્રારંભ થાય છે. ધર્મશાસ્ત્રમાં પહેલા એ વાત કરી માતા પિતશ્ચ પૂજ્ય. પૂજ્યપાદ ભાગવતધારક સાગરાનંદ સુરેશ્વરજી મહારાજ સાહેબ જે ગ્રંથની રચના કરે છે અને પહેલું વાક્ય આજે અમને આપ્યું છે સુશિક્ષ પરિવારોચ્ય. સુશિક્ષા એટલે કે સંસ્કાર લીધેલા, જેનીનો સંસ્કારો છે એવો પરિવાર એને પૂજવા યોગ્ય છે. એવો પરિવાર પૂજવા યોગ્ય છે. પૂજવા યોગ્ય છે એ તો અંતિમ વાક્ય થયું, પરંતુ શરૂઆત થાય છે પરિચય કરવા યોગ્ય છે. પૂજા ક્યારે કરી શકો? પરિચય વગર કરી શકો? તમારા ફ્રેન્ડ સર્કલ ઉપર નજર રાખો. તમારે આગળ વધવું છે, પહેલા નજર કરો મારી આસપાસમાં કોણ છે. સંસ્કારી માણસો છે કે સંસ્કાર વગરના માણસો છે? છે? મને પૈસા માટે ધકેલનારા માણસો, લોભ લાલચમાં નાખનારા માણસો છે કે મને ક્યાંક કશું કહેનારા માણસો છે? આજે કહું, સૌથી પહેલા અમારી લાઈફની અંદર કોઈ એમ્પાયર જ નથી. કોઈની પણ લાઈફમાં કોઈ એમ્પાયર જ નથી. આઉટ કે એટલે બસ કોઈ એક્સક્યુઝ નહીં, સ્ટોપ થઈ જવાનું એવું છે. સચિન તેંડુલકર પણ કદાચ એને બેટ માર્યું
અને કદાચ 6 લાગી ગઈ અને છતાં પણ એમ્પાયર એવું કે આઉટ, તો એ શું કરે? તો શું કરે? શું કરે? મને બેટ હાથ ઊંચા કરી દે, મેદાન છોડી દે અને પોતે બેક ટુ પેવેલિયન થઈ જાય, ત્યાં જતો રહે. આપણી લાઈફમાં કોઈ એવો એમ્પાયર છે? મારા સાહેબ આ સોદો કરવાનો છે અને એમાં 25-30 લાખ રૂપિયા મળી જાય એવું છે, ખાલી એક જ મહિનાની અંદર થોડું ખોટું બોલવું પડે, થોડું કામ કરવું પડે, કદાચ થોડું ઇગ્નોર કરવું પડે, મારા બાપના દોસ્ત હશે એની સાથે થોડું દગો કરવો પડે, પણ આ તો જો પૈસાનો મામલો છે યાર. એવો માણસ હતો કે તમારા બાપ જયારે બોમ્બેમાં આવ્યા તે વખતે કશું જ નહોતું ને એ માણસે એની આંગળી પકડી હતી અને એને 100-150 રૂપિયાનો પગાર એ વખતે એને આપતા હતા અને એનામાં તમે ધીરે ધીરે આગળ વધ્યા ને તમારા બાપ આગળ વધ્યા ને એના પછી તમે આગળ વધ્યા, તમે અત્યારે અહીંયા સુધી પહોંચ્યા. ભણવામાં જ્યારે તકલીફ પડી તે વખતે એ માણસે તમારા બાપને 100-200-500-1000 રૂપિયા આપ્યા હતા અને તમારે ધીરે ધીરે આગળ વધારતા ત્યાં પહોંચ્યા. આજે એવી પરિસ્થિતિ આવી ગઈ કે તમારે થોડું ખોટું કરો તો 25-50 લાખ રૂપિયાનો ફાયદો થઈ જાય એવો છે. તે વખતે બોલો શું વિચાર આવે? શું વિચાર આવે? બોલો જો યાર આ બધું તો છે ને આવું હોય, એ પણ કમાયા છે, થોડી કે આવી રીતે કમાયા છે, એને પણ કોઈને બોલો જલ્દી, એને બી કોઈને સિસ્ટમમાં પૂરે કમાયા છે. એટલે જિંદગીમાં એક વખત આવું બધું થઈ જાય, એકવાર આપણું ઘર થઈ જાય, આપણે કેપેબલ થઈ ગયા, પછી કદાચ સોરી કહી દઈશું, પછી કદાચ એને પાછા આપણે વધારે કમાવશું તો આટલા આપી પણ દઈશું, પણ હવે એવું ના ચાલે. આવી ક્ષણ કોઈ એમ્પાયર છે આપણી લાઈફ ઘરડાઓને સાઈડ પર મૂક્યા પછી અમારી લાઈફમાં કોઈ એમ્પાયર નથી. મમ્મી પપ્પાને અખોડા કહી દીધા પછી અમને કોઈ કહેનાર જ નથી. અમે રાતના ઘરમાં 2 વાગે પણ આવી શકીએ, આવીને વળી ચા નાસ્તો કરી શકીએ, વળી પાછી પત્તાવનમાં બેસી જઈએ, વળી પાછી 4 વાગ્યા સુધી ટીવી ચાલે અને 4:30-5 વાગે સુઈ જઈએ અને સવારે 11 વાગે ઉઠીએ. અમને કોઈ કહેનાર છે? બોલો દોસ્ત, તમને પૂછું છું, કોઈ કહેનાર છે? હે સાંભળનાર કહેનાર છે? સાંભળનાર કહેનાર છે? તાકાત છે કહેવાની? કહેવાય પણ સાંભળનાર. અરે કહેવાની તાકાત છે. માણસો કહેવાની તાકાત કેમ ગુમાવી બેઠા ખબર છે? બાકી તો આંખો ઇશારો થાય અને ગમે તેવો મોટો છોકરો હોય ધ્રુજી ઉઠે, પપ્પા સોરી બોલ દે, આવું બોલી શકે, નાખવાનો છે. બોલો જલ્દી. આમ ખખડાવીને બોલી શકાય એવું ચારિત્ર આપણી પાસે છે, એવું ચરિત્ર આપણી પાસે છે, એવો કોન્ફિડન્સ આપણી પાસે છે. આપણી પાસે શું છે? આપણને પૈસાનો લોભ છે. ગમે એની વે છોકરો પૈસા લઈને આવ્યો, સારું ઘર આવ્યું, બહુ સરસ છે. સ્વાભિમાની માણસો છે ને પહેલા પૂછે કેવી રીતે લાવે, બોલ. વાલ્યા લૂંટારાના પણ માતા પિતાને પત્ની એવું કીધું, જો આ વસ્તુ યાદ રાખ, તું લાવે છે ને અમે ભોગવીએ છીએ, પરંતુ યાદ રાખ એની સાથે તું જે પાપ લાવે છે તારા ખાતે સુખ છે અમારા ખાતે. સુશિક્ષા સંસ્કારી પરિવાર એનો પરિચય કરવા જેવો છે. સંસ્કારી પરિવારની સાથે હળીમળી જવા જેવું છે. સંસ્કારી પરિવાર સાથે એની પૂજા કરવા યોગ્ય છે. આવો મારા ઘરે આવો, તમે બહુ ઉત્તમ માણસ છો. આપણા સંઘમાં કેટલા ઉત્તમ દેખાય તમે? આપણા સંઘમાં ઉત્તમ માણસ. અરે હું કહું છું તમારા ઘરની અંદર 5-6 જણ વચ્ચે તમને ઉત્તમ કોણ દેખાય? બોલો. આપણે બધા કેવા છે? બધા ઉત્તમ છે કે તો બધા આપણા જેવા જ છે. અને કદાચ સારું કહેવાય તો હું સારી છું, સારા કહેવાય તો હું સારો છું. હું દરેક વસ્તુ ચોખ્ખી કહી દઉં છું. આવું માણસો બધા જ બોલતા હોય, આવું માણસો બધા જ બોલતા હોય. સંસ્કારી પરિવાર એ અમારી ધરતી છે. સાગરજી મારા ધરતીમાંથી પ્રારંભ કરે છે. મોક્ષનું ફળ જોઈએ છે, પહેલા ધરતી કેવી છે એ યાદ રાખ. જો સારી ધરતી હશે તો એમાં થયેલું બિયારણ ઉગી નીકળશે અને એમાં ફળ લાગશે. મોક્ષનું ફળ છે, પરંતુ સંસ્કારી પરિવાર એ શું છે? ધરતી છે. એની અંદર જ
કેટલા બધા ઘરે અમે લોકો જઈ આવ્યા ખબર છે? તમે જે ઘરો જોયા નથી, સાંભળ્યા નથી, એ બધા ઘરે અમે જઈએ. આજે સવારે 1.5-2 કિલોમીટર દૂર જઈ આવ્યા. એ લોકો એટલા બધા ખુશ થઈ જાય. અને લગભગ 150 ઘરથી વધારે અમારા ઘરની ફિલ્ડિંગ થઈ. પણ કેચ કેટલા થયા? બોલો જલ્દી. કેટલા બોલ રમ્યા ખબર છે? કેટલી ઓવર પૂરી થઈ ગઈ? એક દિવસની 6 માર ચડીએ ને એટલે 1 ઓવર કહેવાય. 6 માર ચડીએ એટલે 1 ઓવર કહેવાય. કેટલી ઓવર થઈ ગઈ? 40-50 ઓવર થઈ જાય, મેચ પૂરી થઈ જાય. 50 ઓવરે મેચ પૂરી થઈ જાય. આટલી ઓવર કર્યા પછી પણ અમે કેટલા સ્કોર કરી શક્યા? સિદ્ધિ તકમાં કેટલા નામ આયા એ અમારો સ્કોર છે. કેમ હસી પડ્યા? આજે કઈ તિથિ છે? બોલો. આજે કઈ તિથિ છે? છઠ. ક્યારથી ચાલુ થવાનું? હા, સાતમ ક્યારે આવે? દર મહિને આવે. હું દર મહિને આવે ને, પણ સિદ્ધિ ચાલુ કરવાની સાતમ ક્યારે આવે? મજબૂત થઈ જાવ, સ્કોર બનવો જ. 50 અમારી ઓવર પૂરી થાય. કેટલા રન, કેટલા બોલ નાખી દીધા. અને એની સામે આટલો બધો સ્કોર રમ્યા પછી અમારી પાસે કંઈક તો ઉપલબ્ધ થવું જોઈએ ને. મેચ જીતવી જોઈએ કે નહીં? તો હા તો બોલો. કોણ જીતે? પાકિસ્તાન કે ભારત? કોણ જીતવું જોઈએ? ભારતમાં કોણ છે ને પાકિસ્તાનમાં કોણ છે? બરાબર છે. ભારતમાં કોણ છે ને પાકિસ્તાનમાં કોણ છે? જે મનના કયા પ્રમાણે રહે એ પાકિસ્તાન. અને ભગવાન ઉપર અને ગુરુ મહારાજ ઉપર વિશ્વાસ રાખીને કામ ચાલુ કરે એ કોણ? ભારત. હવે બોલો, કોણ છો તમે? હવે તમે કોણ છો? ભારત કે પાકિસ્તાની? હા, ઇન્ડિયા. ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ લેવાની હતી, એના બદલે સિલ્વર લઈ લીધો. તો નરેન્દ્ર મોદી ફોન કરે, અમને બહુ ગૌરવ છે. બરાબર ને? ચલો ચાલશે યાર. તમે આખો સિદ્ધ પૂર્ણ નહીં કરો તો ચાલશે. ખાલી 3 બારી કરવાની બસ. કેટલી બારી કરવાની? 3 બારી. ગોલ્ડન નહીં મેળવો તો ચાલશે. આ સિલ્વર. હા, શરૂઆત એકથી જ બને. શરૂઆત એકથી જ બને. પણ ગોલ્ડ મેડલ ન મળે અને સિલ્વર મેડલ મળે તો પણ ચાલે. ટ્રાય કયો હોય? ગોલ્ડ મેડલ. ઓલિમ્પિકની અંદર ગોલ્ડ મેડલ લઈ લીધો વિરાટ. અને એમાં ઇન્ડિયા ગૌરવ અનુભવે છે. સંસ્કારી પરિવાર. અને સંસ્કારી પરિવારની અંદર કશું પણ લાવીએ છે તો બમણું, તમણું, 1000 ગણું, લાખ ગણું ઉગી નીકળે છે. બહુ સુંદર મજાનો આ પ્રથમ અમારું લક્ષણ છે કે જે અમારી પોતાની આંતરિક સ્થિતિ, અમારી મનસ્થિતિ જે સારો લાગે એને પૂજા કરનારો હોય, એનો પરિચયમાં આવનાર હોય. ગુરુ મહારાજ પધારે છે, ચલો હું જોઉં સત્સંગ. સાધુ ભગવાન પધાર્યા છે, હું જાઉં સત્સંગ. આ સારા માણસો છે, ચલો આપણે સારા માણસોને ગ્રુપ બનાવીએ, સારી કંઈક વાતો કરીએ. સૌથી પહેલા અમારી ભૂમિકા આ તૈયાર કરવી છે. અને તો અમારા પરિવારની અંદર મોક્ષ માટેનું યોગ્ય વાતાવરણ ઊભું થાય. મોક્ષ માટેનું સુયોગ્ય વાતાવરણ ઊભું કરવા માટે અમારી પાસે આ લક્ષણ જોઈએ છે. સુશિક્ષિત પરિવાર. અમે પણ કોઈના માટે સંસ્કારી પરિવાર હોઈ શકે અને કોઈ અમારા માટે સંસ્કારી પરિવાર હોઈ શકે. ઉત્તરોત્તર ગતિ વધતી જાય છે. મદાલસા સંસ્કાર આપતી. મહિનાને એની માતાએ સંસ્કાર આપ્યા. બહુ મજાની ઘટના છે.
મહિના જેટલી ઊંચી છે ને એની માં એના કરતા સવાઈ છે. સામે પૂરે ચાલીને એને મહિનાને શિક્ષિત કરી છે. અને એક જ વ્યક્તિ જ્યારે મહિના ઉંમરાના સાથે ખચ્ચર પર બેસીને એક જ વ્યક્તિ સ્વસ્થ હતી. એક જ વ્યક્તિના ચહેરા ઉપર કોઈ બદલાવ ન હતો. એ કોણ હતી? એની માં. આજે પોતાની દીકરી એક કોડિયાને પરણે ખચ્ચર પર બેસીને ગામમાંથી પસાર થતી હોય, કોઈ માને ગમે? ગમે? અરે દીકરી ઘરે આવી હતી અમદાવાદમાં, પપ્પા મારે એની સાથે લગ્ન નથી કરવા. કારણ કે ગુટકા ખાય છે. શું કીધું? અને તે વખતે એના આખા પરિવારે ભેગા થઈ કીધું, ભાઈ ગુટકા તો નોર્મલ વસ્તુ છે, ગુટકા તો બધા ખાય, તો આમાં નાના પર ના, મારે ગુટકા વાળા વ્યક્તિ સાથે મારે લગ્ન નથી કરવા. મારે એની નજીક રહેવાનું, એના મોઢામાંથી વાસ આવે અને આ કેન્સર થાય અને કદાચ 2-3 વર્ષે હું વિધવા થઈ જાઉં તો શું? બધા છોકરીઓ શું કે? શું કે? બોલો જલ્દી. હે? શું પણ નોર્મલ શું છે? બોલો. કોમ્પ્રોમાઇઝ ક્યાં સુધી તમે પહોંચી ગયા છો? એટલે જૈન તો છે ને, થાનકવાસી તો થાનકવાસી, તેરાપંથી તો તેરાપંથી, જે હોય ત્યાં. પરંતુ એ જૈન તો છે ને, હવે એનાથી પણ આગળ વધી ગયા. તમે લોકો બોલો જલ્દી. ક્યાં આગળ વધ્યા? હે? ગુજરાતી તો છે ને, ભલે વૈષ્ણવ વાળિયા, એનાથી પણ આગળ વધી ગયા. એનાથી આગળ વધી ગયા. શું બોલો? હિન્દુ તો છે ને, ભલે ને પછી કોઈ પણ હોય, ત્યાંના પણ હોય, બંગાળી પણ હોય, સાઉથ ઇન્ડિયન પણ હોય, અને આગળ વધીને કોઈને ક્યારે કન્નડી હોય, કઈ પણ હોય, ક્યારે સાહેબ હિન્દુ તો છે. અને બહાર નીકળ્યા પછી અહીં સુધી પહોંચ્યા પછી એને મુશ્કેલ કેટલા દૂર રહે? અહીં સુધી પહોંચ્યા પછી મોમેડન કેટલા દૂર રહે? અને પાછા વકીલાત થાય, સાહેબ એવું નથી, બધા મોમેડન એક સરખા ના હોય. અને તારી પાસે બીજું બોલવાનું છે જ. તારે આવી રીતના કોમ્પ્રોમાઇઝ કરવું પડે. આ દીકરીએ ના પાડી, હું કોઈ પણ સંજોગોમાં ગુટકા ખાઈ છે ત્યારે, પરંતુ પૈસા સારા છે, ના પાડી, જિદ્દી લાગી, લગ્ન કેન્સલ એટલે એન્ગેજમેન્ટ કેન્સલ થયા, બીજાની સાથે લગ્ન થયા, હકીકત દીકરી સાચી પડી, 2.5 વર્ષે હવે કેન્સર આવ્યું અને 1.5 વર્ષ સુધી રીવાયો અને પછી એક્સપાયર થયા. 3.5 વર્ષનો મામલો પૂરો થયો. દીકરીને એટલો આઘાત લાગી ગયો, ઘરવાળા બધા મેં એટલા ટોણા માર્યા. શું વાત કરો છો યાર? મને ખરાબ દેખાય એ પણ મારે ખરાબ નહીં બોલવાનું. તું સમજતી નથી, કોમ્પ્રોમાઇઝ કરતી નથી, આમ છે તેમ છે, બોલતા ગયા. 3.5 વર્ષ થયા એને રિજેક્ટ કરતા ગુરુ ન મળ્યું. લોકો એના પર ગમે તેમ બોલતા થઈ ગયા. અને આ જયારે રિઝલ્ટ આવ્યું ત્યારે ઘરવાળાએ કીધું તો સાચે નીકળે, બહુ સારું થયું. જે થયું એ સારું થયું. અને બરાબર એના 3જા દિવસે એક સારા ઘરનો માંગો એને હાથ ના કહી દીધી, હવે મારે કશું નથી કરવું, ભગવાને મને સંસાર બતાવી દીધો, મારે દીક્ષા લેવી છે. દીક્ષા લઈ લીધી, આજે દીક્ષામાં જીવી રહ્યા છે. સંસ્કારો નાનકડા વિચારોને એક્સપોઝ કરે છે, સારા વિચારો. અને ખરાબ ઘરનું વાતાવરણ એ સારા વિચારોને પણ ડિફ્યુઝ કરે છે. આજે ઘરમાં જઈને કહેવાનું, કમસે કમ એક નિયમ લઈ લો, આજે ઓછામાં ઓછું 5 જણે તમારે સિદ્ધતા માટે કહેવાનું. કેટલા જણે કહેશો? બોલો ને. મને લાગે છે તમારે કોઈ ચાવા પીને આવતા નથી. જો ઊંઘમાં ગયા હવે એક વાર નક્કી કરી દઈએ, 8:30 વ્યાખ્યાનમાં જેને આવવાનું હોય એને રાત્રે 10 વાગે સુઈ જવાનો નિયમ લેવો પડે. 10 વાગે ફોન બંધ, 10 વાગે સુઈ જવાનું. જુઓ પછી સવાર કેવી પડે છે. સુશિક્ષિત પરિવારો રચ્ય સારો સંસ્કારી પરિવારની નજીક જવું છે. શરૂઆત અહીંથી કરો. જિંદાસ નામનો શ્રેષ્ઠી એને ત્યાં રહેલો બળદ એ પણ એના સંસ્કારોથી પવિત્ર બની ગયો. અદ્ભુત છે. જૈન ઘરની
સંસ્કારોની શ્રેણી કઈ બતાવી છે. ઉપાશ્રયની બહાર બાંધેલો હાથી હતો. ઉપાશ્રયની બહાર બાંધેલો હાથી હતો. હાથી એવો તો શૂરવીર હતો, શિક્ષિત હતો, અને એ સૂંઢની અંદર તલવાર લઈને યુદ્ધ લડતો હતો. આવો હાથી હતો. પરિવાર શું એનર્જી ઉભી કરે છે, શું ઉર્જા છોડે છે. સારા ગ્રુપમાં, સારા પરિવારમાં અમે જો છીએ અને કોઈની વેલ્યુ શું છે, સારા માણસોના પરિચયમાં હોઈએ છીએ તો અમારી વેલ્યુ શું હોય છે. હજારો દ્રષ્ટાંતો છે. એનામાં કશું જ નહોતું, પરંતુ સારા માણસની સંગત હતી. એની સાથે 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 જતા 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 એ સારો ધર્મી બની ગયો. તમારા ઘરમાં રહેલી કામવાળી એ જૈન ધર્મથી પ્રભાવિત થઈ. તમે એને ક્યારેક કીધું કે કોઈ પણ જીવ મરવો ના જોઈએ, અને તમારા ઘરની અંદર પણ જો મછલી પકડતી હોય, તમારા ઘરમાં પણ જો કઈ હિંસા થતી હોય તો નહીં કરવાનું, આપણે ન કરાય, આવી રીતના એને શિક્ષિત કરે. આ વાતાવરણ છે. એક માણસ પોતાની લાઈફમાં બીજા એક માણસને જૈન બનાવે ને તોય ઘણું થઈ જાય. સમજ પડે? એક માણસને જૈન બનાવે. આ અહીંયા ઇશારો કરે સાગરજી મહારાજ, આ ઇશારો કરે છે. સુશિક્ષિત પરિવાર, જે શિક્ષિત અને સંસ્કારી પરિવાર છે, એની સાથે અમારો પરિચય હોય, એની સાથે અમારું નૈતિકત્ય હોય, અને એમ કરતા 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 એવા પરિવારની અમે પૂજા કરનારા. પૂજા કરવી એટલે એને બોલાવવો ઘરે, એની સાધર્મિક ભક્તિ કરવી, એને જમાડવો, અને ત્યાર પછી એને તિલક કરવું, અને ત્યાર પછી એને પહેરામણી આપવી. અને પરમાત્માએ વિજય શેઠ માટે વાત કરી, કેટલા સાધુ સાથે ભગવત પર તું ઓરાવે અને એક વિજય શેઠને જમાડે તો તને એના કરતા વધારે પુણ્ય મળી જાય. સંસ્કારની આ વ્યાખ્યા છે, ઉર્જાની આ વ્યાખ્યા છે. અને આવો અદભુત પરિવાર જેને મળે છે એ મોક્ષ માર્ગ માટેનું પ્રથમ પગથિયું ચડે છે. મારો દોસ્ત કેવો હોવો જોઈએ, મારો ફ્રેન્ડ કેવો હોવો જોઈએ, મારું ગ્રુપ કેવો હોવું જોઈએ, મારી આસપાસના માણસો કયા હોવા જોઈએ, જે મને પાપમાં પ્રોત્સાહિત કરે એવા માણસો નહીં, પુણ્યમાં પ્રોત્સાહિત કરે એવા માણસો જોઈએ. પોઝિશન પતી ગયા અને પછીનો રવિવાર છે, અને પછી એક માણસે કીધું ચલો યાર હવે બહુ થઈ ગયું, રિસોર્ટમાં જઈ આવીએ, લોકડાઉન પણ ખુલી ગયું છે, આપણે ત્યાં જઈએ. અને પછીનો એક માણસ આવ્યો કે ચલો યાર આપણે યાત્રા કરીએ. આપણી ચોઈસ ક્યાં? અહીંયા બેઠા છો ત્યાં સુધી મારી સામે તો તમે એક જ શબ્દ બોલશો, કયો? દયા છો ને, સંસ્કારી છો. પછી બહાનું કાઢે સાહેબ આમ તો મારી કોઈ ઈચ્છા નથી, પણ હવે છોકરાઓ ઘણા ટાઈમથી બહાર નીકળ્યા નહોતા ને આવું હતું ને તેવું હતું ને એ લોકોએ કીધું એટલે મને એમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. પણ તમે બધા છે તો ઘરમાં સાથે રહ્યા છે તો પછી સાથે જવું પડે. કેટલા બહાના નીચે તમે તમારા પાપને પોષણ કરો, કેટલા બહાના હેઠળ અમે અમારા પ્રાપ્ત વૃત્તિઓને પોષણ કર્યું છે, અમારા આધાર પાપસ્થાનકોનું પોષણ કર્યું છે. સંસ્કારી પરિવાર શું છે? कल परिवार शब्द के ऊपर मैंने खुद सोचा, मैंने कहा परिवार किसको कहते हैं? संस्कार तो होता है, लेकिन संस्कारी परिवार होता है तो संस्कार तो साइड में रहा, लेकिन उसकी सुगंध, उसकी स्मेल परिवार में क्या होती है? हमारो श्रेष्ठ परिवार से केवी રીતના કરી શકાય? સમજ પડે? અમારો પરિવાર શ્રેષ્ઠ પરિવાર. સાચે કહું, તમારા ઘરની અંદર નેમ પ્લેટની આગળ આમ મૂકવું જોઈએ, અમારો પરિવાર શ્રેષ્ઠ પરિવાર. કેવી રીતના હોય? કેવી રીતના હોય? પરિવાર 4 અક્ષર છે. કેટલા અક્ષર છે? 4 ઉપર મેં 4 થીમ વિચાર્યા કે હકીકતની અંદર પરિવાર શ્રેષ્ઠ હોય તો એમાં શું હોવું જોઈએ? સમજમાં? સારો દૂધપાક કે સારી બાસુંદી કે સારી રબડી હોય તેમાં શું હોવું જોઈએ? તો દૂધ સારું હોવું જોઈએ, સ્મેલ સારી આવવી જોઈએ, લચ્છા બરાબર હોવા જોઈએ, કેસર નાખેલું હોવું જોઈએ, ઇલાયચી નાખેલી હોવી જોઈએ, બરાબર ને? આ બધું બરાબર નાખેલું હોય, બદામ
પહેલા તો દુર્ભાગ્યની અંદર પણ ચારોળી નખાતી, જાયફળ નખાતું. જાયફળ નહીં, ચારોળી અલગ ને જાયફળ અલગ. મને તો એવું લાગે છે તમારે કોઈ રસોઈ પણ બનાવતા મારે શીખવાડવી પડશે. ટેસ્ટી ફૂડ કેવી રીતના બનાવે અને શું એનો ટેસ્ટ હોય. અને અમારે શું છે કે આ બહુ પ્રેક્ટિસ થઈ હોય. ગુજરાતી, દક્ષિણ ગુજરાતી પણ જોઈએ, ઉત્તર ગુજરાતી પણ હોય, પછી મધ્ય ગુજરાતના પણ હોય, પછી ઝવેરીઓ પણ હોય, સુરતીઓ પણ હોય, વળી ભાષા મારવાડી પણ હોય, મેવાડી પણ હોય. કેવા કેવા ગામના લોકો હોય, બધા અલગ 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 ટેસ્ટ લઈને દરરોજ આવીએ. અમારી કોચરી એટલે આ કેટલો ટેસ્ટ વાળી હોય, કેટલા ટેસ્ટ વાળી હોય બોલો. એટલે અમને ખબર હોય કે આ લોકોની દાળ કેવી હોય, આ લોકોનું શાક કેવું હોય, આ લોકોની રોટલી કેવી હોય, આ મીઠાઈ કેવી હોય. અને તમને ખબર ન હોય એટલી વધારે ખબર અમને હોય ને. લેવા જેવી નથી ઈચ્છા, એટલે ખાવા માટે લેવા જેવી નથી. દરરોજ શું એકનું મોગલભાઈ કંટાળી નથી ગયા. અહીં આયા પછી અમે જેટલા ઘરનું ખાઈ લીધું એવું તમે જિંદગીમાં નહીં ખાઈ. ખાઈ છો તમને જો દીક્ષાનું મુહૂર્ત કાઢો તો બધા વાયનું જમવા માટે બોલાવે. તે વાયનું જમવા બોલાવે ને તોય શું હોય ખબર? તમને શું ભાવે એ બનાવે. અમે પૂછે મા સાહેબ શું તમે ક્યાં ના છો, હું બનાવીએ. અમે કીધું નહીં તમે જ્યાં ના છો એ બનાવો, અમારા જેવું આવડે નહીં. અને તમારું જો ઓરિજિનલ હોય ખાવા મળે. સંસ્કાર કોને કરે? એમાં પરિવાર શબ્દ છે. પરિવાર ઉપરની એક થીમ ઉભી કરી અને એમાં હોય એટલે સુગંધ કઈ કહેવાય, મીઠાશ કઈ હોય. જો અમારો પરિવાર એ શ્રેષ્ઠ પરિવાર છે, અમારો પરિવાર એ બુનિયાદ પરિવાર છે, અમારો પરિવાર એટલે પ્રભુનો પરિવાર છે, અમારો પરિવાર એટલે ગુરુનો પરિવાર છે, અમારો પરિવાર એટલે ધર્મનો પરિવાર છે. અને એટલા માટે અમારો પરિવાર કેવો છે વિરાજભાઈ? શ્રેષ્ઠ છે. એમાં શું હોય મેં કલ્પના કરી. શ્રેષ્ઠ પરિવાર કીધો સાગરજી મહારાજે. શ્રેષ્ઠ પરિવારમાં શું હોવું જોઈએ, શું હોય? તો પૌ પરથી પરંપરા. બરાબર યાદ રાખજો, પૌ પરથી પરંપરા. જે પરિવાર પોતાની પરંપરાને રિસ્પેક્ટ કરનારો નહીં. આપણા ઘરમાં આવું ચાલે છે, આપણા ઘરમાં આવું હોય. આદરા બેસે એટલે કેરી ના થવાય, ચોમાસું બેસે એટલે આવી રીતના આપણે ત્યાં રહેવાનું. આપણે પરંપરા છે, આપણા બાપ દાદા કરતા હતા. સમજણ વગર પણ પરિવાર પરંપરાને ફોલો કરનારો હોય. અંધશ્રદ્ધા નથી, એ અમારું દિમાગ નથી ચાલ્યું, એ વિજ્ઞાનને અમે નથી ઉકેલી શક્યા એટલે અમને ખબર નથી પડતી. બાકી એ શ્રેષ્ઠ વિજ્ઞાન છે. પરંપરાને મેન્ટેન કરવી. સવારે અહીંયા ઉપર અમારે ધોવાનો ને સાથીઓ કરવાનો અમારી પરંપરા છે. તુલસીએ દીવો કરવાનો, પાન્યારે દીવો કરવાનો અમારી પરંપરા છે. એનું વિજ્ઞાન ખબર ન હોય છતાં પણ જે ઘરની અંદર આવી પરંપરા મેન્ટેન થતી હોય એ સૌથી પહેલો શ્રેષ્ઠમાં પહેલો નંબર આવે છે. ભાઈ આ દિવસે અમારા ઘરમાં નૈવેદ્ય થાય છે, આ દિવસે અમારા ઘરમાં અમારી કુલ માતાની પૂજા થાય છે, એમાં અમે લાપસી ચડાવીએ છીએ, એમાં અમે આ ચડાવીએ છીએ. મને કોઈને નથી ભાવતું અને બધું ડેઢ છે છતાં પણ અમે ત્યાં વડા ચડાવો વડા ચડાવીએ, કંસાર ચડાવવાનું કંસાર જ ચડાવીએ, લાપસી ચડાવવાની હોય તો લાપસી જ ચડાવીએ. એ દિવસ અમે કરીએ. એ શું છે? અમારી ફાગણ ચોમાસી બેસી ગઈ, હવે ભાજી પાલો ન ખવાય. એ શું છે? અમારી આટલા ગામની જ્ઞાતિ છે, એ જ્ઞાતિની અંદર જ અમારે સંપન્ન વગેરે બધું થાય. એ શું છે? પરંપરા છે. પ્રાર્થના સભામાં જવું તો અમારે આવો જ કપડા પહેરવા. એ શું છે? પરંપરા છે. સ્મશાને જઈએ તો અમારે આવી રીતે જવાનું. એ શું છે? બોલો. પરંપરા છે. વાસી ન ખાવ, દ્વિદળ ન ખાવ, વિજ્ઞાનની ખબર ન પડે તો પણ આ સંસ્કૃતિમાં આવે છે. આ સંસ્કૃતિમાં આવે છે કે અમારે આવી રીતનો આહાર ન કરવો, રાત્રે અમારા ઘરે ન ખવાય. શું વિજ્ઞાન છે? લાઈટો થઈ ન થઈ આ બધું પછી વાત, પરંતુ આ શું છે? અમારી પરંપરા. જે ઘરમાં પરંપરાનું માન હોય, પરંપરાનો સત્કાર હોય, બાપ દાદાઓનું સન્માન હોય, ભલે એક્સપાયર થઈ ગયા હોય
છતાં પણ એનું સન્માન હોય. અત્યારે તો બાપ જીવતો હોય બેઠો હોય ને તો બેગડા નામ અહીંયા નામ લખાય. તમે કદાચ 2 લાખ રૂપિયા ખર્ચ્યા, નામ શું લખાવાનું? બોલો. પોતે હયાત હોય ત્યાં સુધી પોતાનું નામ લખાવાનું નહીં. કોનું નામ લખાવાનું? કોનું નામ? કેમ ભાઈ? એના વિજ્ઞાનો છે, એ વિજ્ઞાન કહીશું શું છે વિજ્ઞાન. પરંતુ પહેલી વાર બહુ ઉપરથી શું લેવાનું છે? પરંપરા. અમે પરંપરાને પૂછનારા માણસો છીએ. જે પરિવારની અંદર પરંપરાને બાપ દાદાઓનું સન્માન છે, એની પરંપરાઓનું સન્માન છે, એ પરિવારની અંદર સુગંધનું પહેલું ઈચ્છું મળે. ત્યાર પછી રીત એટલે રિવાજ. ગોળધાણા કર્યા એટલે કર્યા. આ શું છે? સવાર રૂપિયો આપ્યો એટલે આપી દીધો, બસ પતી. એની બે એને ટકાવવાની કોશિશ કરતા. લગ્ન કર્યા તો કર્યા. સુખ છે દુઃખ છે, હવે રહેવાનું સાથે. આ શું છે? આ મારી સંસ્કાર છે. મારા મા બાપ જે છે પરંતુ મારા છે. દીકરો જેવો હોય પરંતુ મારો છે, એને પોષણ કરવા. સમજ પડે છે? તમારા ઘરને તમે નહીં જુઓ, પરંતુ આવી સ્થિતિને જુઓ કે માં ઘરડી એટલે સાસુ ગાણા થઈ ગયેલા છે, બાપ પેરાલિસિસમાં છે અને પતિ કમાતો નથી, અને આ બાજુ મને એટ્રેક્શન મળે છે, હું શું કરું? અને વળી બાજુ છોકરો છે એ સાવ મુખ અને બધિર લૂલો રંગડો છે. આ તપસ્યા છે, આ પણ તપસ્યા છે, આ પણ મારા કર્મનો ક્ષય કરે. કાંઈ વાંધો નહીં ભગવાન, તે મને જે આપ્યું છે ને એમાં હું પાસ થઈશ. આવે છે બિહાર કરીને ગયો તે જગ્યાએ, અને એક બેન, એનો દીકરો હતો 15, 16, 17 વર્ષનો, સાવ લૂલો ગાંડો, જે આવે એને મારે, બહાર ખેંચે, આવું બધું કરે. અને છતાં પણ એ બેન એ પ્રેમથી છોકરાને જે રીતે સમજાવે ને જે રીતે એને મેન્ટેન કરે, બધું ક્યારથી આવો છે સાહેબ? જન્મ ત્યારથી આવો છે. 18 વર્ષ એને થઈ ગયેલા હતા અને છતાંય આવો છે. અને તમે બિલકુલ ગુસ્સો થયા વગર એને સમજીને એને મેન્ટેન કરો છો. મનોમન મારાથી નમસ્કાર થઈ ગયું. કેવી મોટી તપસ્યા! રિવાજ છે. મારો દીકરો છે, એને મારે પાલન પોષણ કરવાનું મારો રિવાજ છે. મારા માતા પિતા છે, બસ છે. મારો પતિ છે. પૈસા નથી કમાતો એટલે શું થયું? ખતમ થઈ ગયું. સમજ પડે? ડિવોર્સના કારણો જ્યારે જોઈએ ને ત્યારે આપણને હસવું આવે. ડિવોર્સના કારણોનો અભ્યાસ કરીએ તો મેક્સિમમ કારણો સાવ તકલાદી છે, સાવ તકલાદી. અને એવા કારણો પર માણસો છૂટા થઈ. પરિવારમાં આવો કોઈ દાખલો ન હોવો. ખ્યાલ આવે છે? પરિવારમાં આવો કોઈ દાખલો ના હોય. અમે જે કરીએ, અને હકીકતમાં કોઈ પરિવાર તમને આવવા મળે કે જે પરિવારમાં છેલ્લા 100 વર્ષમાં કોઈ પણ પ્રકારની આવી કોઈ પણ હરકત થઈ ન હોય, એ પરિવારને કેવો રિસ્પેક્ટ મળે સાહેબ? જવાબ એ પરિવાર એટલે ખુશાલી. એકવાર બોલ્યા, એકવાર કીધું, એકવાર પ્રોમિસ થયું, પછી કાંઈ જ ના મળે. સીતા અમની પાછળ જાય. માણસો ટ્વિસ કરે તો કેવું કરે ખબર છે? અમને એક જણે પ્રશ્ન કર્યો. માણસો ટ્વિસ કરવાની પણ એક આવડત છે. માણસે પ્રશ્ન કર્યો કે સીતા રામની પાછળ વનવાસમાં કેમ ગઈ? વનવાસ કોને માંગ્યો હતો? કોનો માંગ્યો હતો? રામ. બરાબર? કોને જવાનું હતું? રામને જવાનું. સીતા કેમ ગઈ? 14 વર્ષ થાય પાછા આવી ગઈ. બોલો ભાઈ, પૈસા કમાવા માટે ચાઇના જવું પડે કે અમેરિકા જવું પડે કે એન્ટ્રોપ જવું પડે તો શું કરો? હા ભાઈ તમે જઈ આવો, આવી જજો. બરાબર? સીતા કેમ ગઈ? બોલો જલ્દી. આ બહેનોને જ ખબર હતી. સીતા રામની પાછળ કેમ ગઈ? પત્ની ધર્મ શું હોય? પત્ની ધર્મ એ શું હોય? પતિ જેમ કરે કરવાનું.
પતિ પરમેશ્વર છે, પરમેશ્વર કેમ કહેવાય, શા માટે એને ફોલો કરવાનું, એ બધાની પાછળનું કારણ છે અને વિજ્ઞાન છે. ત્યાર પછી આવું છે, માત્ર શબ્દોની છલ નથી, અંધારું કારણ નથી, એ માત્ર આગળું નથી, આની પાછળ એક મેથેમેટિક્સ છે, આની પાછળ એક વિજ્ઞાન છે. શા માટે સ્ત્રી પુરુષને ફોલો થાય અને કઈ હદ સુધી ફોલો થાય, એની પાછળનું કારણ છે, વિજ્ઞાન છે. ક્યારેક એ પણ તમને સમજાઈશ કે શું કારણ છે, આ બે શું છે, એમાં સ્ત્રીનું ક્યાં અમૂલ્ય નથી. પણ આમાં ટ્વિસ્ટ થયેલી વાત મેં અમને સાંભળી, મને એટલું બધું હસવું આવ્યું, શું માણસો શું વિચારી શકતા હોય. અને શું કીધું ખબર છે, સતી સીતા જેવી ચપરા છોકરી કોઈ શરૂઆત જ હતી, એના જેવી હોશિયાર છોકરી કોઈ. સામાન્ય પ્રશ્ન થાય, આમાં હોશિયારી ક્યાં? દુઃખમાં જવાનું, જંગલમાં જવાનું. એને કીધું દશરથને પત્ની કેટલી હતી? સમજી ગયા ને? 4 સાસુને મેન્ટેન કરવી એના કરતા એકલા રામની સાથે જંગલમાં જવું એ સારું છે. એટલા માટે થોડો હોશિયારી બોલો બહેનો, 4 સાસુને મેન્ટેન કરવી એના કરતા એકલા રામને મેન્ટેન થઈ જશે. 4 સાસુને માથે લઈને ફરવું એના કરતા 14 વર્ષમાં કંટાળી જવાય, બુદ્ધિ થઈ જવાય, એના કરતા રામ હવે જવું સારું. બોલો કઈ મજાની વાત છે. હિંસ કરવાની, છલ કરવાની એ પણ એક લિમિટ હોય માણસ. પરંતુ આ એટલે બીજો શબ્દ અમારો રી ઉપરથી શું આવે છે? વા ઉપરથી વાત્સલ્ય, લાગણી. પરિવારમાં 6 માણસો હોય, 6 પ્રત્યે લાગણી ખૂબ હોય. જોકે હવે બોલવું પડે 6. પહેલા આના થોડાક વર્ષો પહેલા એવું કહેવાતું હતું, મારા 15નો પરિવાર, 20નો પરિવાર, 25નો પરિવાર. અમને એક માણસ પણ મળ્યો મને કે મારા પરિવારને ભેગા કરીને ઓછામાં ઓછા 150 જણ થાય. કેટલા જણ થાય? 150 જણ થાય. 12-13 ભાઈ બહેનો, એમની વહુઓ, એમના દીકરાઓ, અને એ પણ સુગંધથી. મારા સાહેબ અમે એક રસોડે, વાલકેશ્વરની અંદર 45 માણસો એક જ રસોડે જમે છે. ખબર પડે છે આજે તમારે ત્યાં રસોઈયા હોય તો પણ 4 માણસો ભારે પડે છે. અને આ વાત્સલ્ય ઘરના એકબીજા માટેની ફિલિંગ્સ હોય. કર્તવ્ય નહીં. મને પેટમાં દુખે છે, પત્નીએ કીધું મને આમ થાય છે, તેવું થાય છે, એક કામ કરું, મેં ડોક્ટરને ફોન કરી દઉં છું, 10:30-11 વાગ્યાની અપોઇન્ટમેન્ટ મળી છે, જઈ આવજે, ડ્રાઈવર છે, જઈ આવજે, અને નીકળી પડે. ઇમોશન્સ, લાગણી, વાત્સલ્ય. પરિવાર શ્રેષ્ઠ એ બની શકે જેમાં પરંપરાનો નિર્વાહ હોય, જેમાં રીત રિવાજોને આદર હોય, જેમાં એકબીજા પ્રત્યેની લાગણી ખૂબ જ હોય. સમય થયો છે. ચોથો અક્ષર કયો છે? આના ઉપર તો છે ને શિબિરોની શિબિરો થઈ જાય એટલું કહી શકાય એવું છે. એટલું મજાનું આ વાક્ય છે. ગમ્યું આ વાક્ય? બોલો, પહેલું વાક્ય કયું છે? પરિવાર અર્ચ્ય. જે સંસ્કારી પરિવાર છે એનો હું પૂજક છું, અને મારા ઘરને મારે સંસ્કારી બનાવવું છે. જ્યાં પરંપરાનો સન્માન હોય, રીત રિવાજો પ્રત્યે આદર હોય, જો અરસપરસ વાત્સલ્ય અને લાગણી હોય, અને ર એટલે રક્ષણ, એકબીજાના રક્ષણ કરવા માટે કાયમ ઉભેલા. હું છું નાનો ભાઈ આવ્યો, આજે નુકસાન 25 લાખનું નુકસાન થયું. કાંઈ વાંધો, હું બેઠો છું. મોટો ભાઈ છે, પિતાજી છે, દીકરો છે, નાની વહુ છે, પરંતુ આખા ઘરમાં એકબીજાનું રક્ષણ કરવા માટે સદાય તત્પર હોય. ઠીક છે, કાંઈ વાંધો નહીં, ચલાવી લઈશું. આમ છે, કાંઈ વાંધો નહીં. આખું કરીને તમે રાત્રે આવ્યા, સાંજે આવ્યા, અને ઘરમાં કોઈ રસોઈ તૈયાર નથી હોય, ત્યારે કેવું લાગે? કેમ હજુ શું તૈયાર નથી, આમ નથી, તેમ નથી? એ પરિસ્થિતિ હોય ને પણ તરત તમારે કહી દે કે ના, આજે જરા પગ લખવું પડે તો, અને ખૂબ આટલું છે, ઊભું થવાતું નહોતું, એટલા માટે આવું થયું છે. ફોન ન કરાય, વળી પાછું આંગળે એવું જ આવે. ફોન ન કરાય, કેવું જોઈએ ને, હું બહાર થયો તો શું લઈને આવું. તમારા મેટરની અંદર માત્ર તમારી ભૂખ જ છે. એ પડી, એ વાગ્યું, એ થયું, એ કશું જ મેટરમાં નથી. તમારા મેટરમાં શું છે? કેવું જોઈએ હું લઈને આવે.
લઈને આવે તો બધી વાત કેવું જોઈએ હું પડી ગઈ છું તો એ કરે શું બોલો જલ્દી કે બોલે જશું અહીંયા કેવું જોઈએ તો બહારથી લઈને આવે તો એને કહી દીધું હું પડી ગઈ છું મને લાગ્યું છે આવું કે તો તમારા મગજમાં અંદર આ વાક્યમાં શું બોલાય છે તો હું શું કરે ખાવાનું લઈને આવે એટલે તારા માટે મહત્વનું શું છે આ માણસ પરિવાર માટે નિષ્ફળ છે રક્ષણ જે રક્ષણ કરી શકે બીજા માટેનું આને કહેવાય છે પરિવાર પ એટલે વી એટલે વા એટલે ર એટલે આવો જે પરિવાર છે શિક્ષિત અને સંસ્કારી પરિવાર છે જેમાં સુગંધ મહેકે છે અને આવા પરિવારની હું પૂજા કરું છું આવા પરિવારની હું નજીક આવું છું અને આવો પરિવાર એ મોક્ષ માર્ગ માટેની ધરતી બને છે પૂજ્યપાદ આગમોદ્ધારક સાગરાનંદ શ્રેષ્ઠજી મહારાજ સાહેબે એક 13 ગાથાનું નાનકડું આ ગ્રંથ અદ્ભુત રીતે છણાવટ કર્યો છે અને આ પહેલો વાક્ય આપણને આપ્યું છે એનો આપણે સ્વાધ્યાય કરીએ ઘણું બધું કહી શકાય એવું આ વાક્ય છે અમારા જીવનને ઘણી બધી એપ્લિકેશન આવી શકે એવી આ ભૂમિકા છે આપણે આ વાક્યને સમજીને આગળ વધીએ અમારો પરિવાર શિક્ષિત બને અને જે પરિવાર શિક્ષિત છે એના પરિચયમાં આજે અમે આવીએ દોષ કશું નહીં એટલા માટે અમારે એક શબ્દ છે કલ્યાણ મિત્ર બનાવો શું બનાવો કલ્યાણ મિત્ર ક્યારેક તમને ટોકી શકે એવા મિત્ર બનાવો ક્યારેક તમારો એમ્પાયર બની શકે એવો મિત્ર બનાવો બસ આ નથી કરવાનું સારું નહીં કરો સ્ટોપ નહીં જલવો નહીં કરવાનો ભલે પણ એને આટલું નુકસાન થાય કાંઈ વાંધો નહીં એવું કે ક્ષણે છોડી દેવા માટે તૈયાર બની શકે આવો એક ફ્રેન્ડ પણ જો જિંદગીમાં હશે ને તો હકીકતમાં આપણું કલ્યાણ થઈ શકશે એટલે કલ્યાણ મિત્ર કલ્યાણ પરિવાર અને સંગતિમાં આપણે આગળ વધીએ એ જ સાગરજીનો ઉદ્દેશને ભરી જઈએ